हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। जो तमने बेकिंग या तमने केक बनावता ना आवड़તું હોય તો તમે આ કેક તમે બનાવશો તો બાળકોને પણ મજા પડી જશે અને તમને પણ મજા જ પડી જશે। તો એવી રેસીપી લાવી છું, તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો હવે આપણે તેના માટે આપણે પાર્લે બિસ્કિટ લઈશું। તો મેં 20 રૂપિયાના પાર્લે બિસ્કિટ લીધા છે, 2 મોટા પેકેટ, અને આ રીતે આપણે તેને એક મોટા બાઉલમાં કાઢી લઈશું અને તેમાં આપણે 1 કપ રૂમ ટેમ્પરેચર વાળું દૂધ આપણે તેમાં એડ કરીશું બિસ્કિટમાં। ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી કોકો પાવડર એડ કરીશું। જો તમારી પાસે હોય તો એડ કરવો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ બીજો કપ આપણે દૂધ લઈશું અને તેમાં એડ કરીશું। તો થોડું દૂધ એડ કરી અને મિક્સરના મદદથી તેને મિક્સ કરીશું। જો તમારે આખી બિસ્કિટ ના લેવી હોય તો તમે તેને મિક્સર જારમાં પીસી લઈ શકો છો અને ફરીથી તેમાં દૂધ એડ કરી અને તમે આ કેક બનાવી શકો છો। તો અપ્પે પેનમાં આપણે આ કેક બનાવવાના છે। તો મિક્સર આપણું જે બેટર છે એકદમ સ્મૂથ એવું રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી બેકિંગ સોડા એડ કરી અને મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે અપ્પે પેન લઈ લઈશું અને અપ્પે પેનમાં આપણે થોડું તેલ એડ કરી અને અપ્પે પેનને એકદમ સરસ રીતે ગ્રીસ કરી લેવાની છે। તમે જોઈ શકો છો, તો આ રીતે આપણે ગ્રીસ કરી લઈશું। ત્યારબાદ એમાં હવે આપણે થોડું બેટર એડ કરીશું। તો ખૂબ સરસ એવી આ કેક બને છે, ચોકલેટ ચિપ્સ તમે કહી શકો છો। તો આપણે આ રીતે ગેસ ઉપર એડ કરીશું, આપણે અપ્પે પેન મૂકી દઈશું અને તેની અંદર આપણે ડાર્ક ચોકલેટ એડ કરી દઈશું અને તેની ઉપર ફરીથી આપણે બેટરને એડ કરી દઈશું। તમે જોઈ શકો છો, તો ઉપરથી આપણે જે બેટર છે તે આપણે થોડુંક જ એડ કરવાનું છે આ રીતે। તો ખૂબ સરસ એવા આપણા અપ્પે પેન રેડી થઈ જશે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા કેક આપણા બનીને તૈયાર થઈ જશે। તો ડીશ ઢાંકી અને તેને 2 મિનિટ માટે કૂક કરી લેવાના અને ફરી ચમચીની મદદથી આ રીતે ફેરવી અને બીજી સાઈડ આપણે તેને પણ કૂક કરી લઈશું। તો બીજી સાઈડ આપણે 1 મિનિટ માટે કૂક કરી લેવાના। ખૂબ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે। તમે એક વખત ટ્રાય કરશો તો તમને ખાવાનું પણ વધારે મન થશે, તમે કેક પણ ભૂલી જશો। તો ખૂબ ડાર્ક ચોકલેટવાળા આ અપ્પે કેક ખૂબ સરસ એવા લાગે છે, તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। તમને જો બેકિંગ ના ફાવતી હોય તો તમે આ રીતે બનાવીને રેડી કરી શકો છો। તો 1 મિનિટ થઈ ગઈ છે અને આપણા અપ્પે કેક તૈયાર છે। તમે જોઈ શકો છો કે ખૂબ સરસ એવા આપણા અપ્પે કેક, સ્મોલ અપ્પે કેક તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને ઉપરથી હું ડાર્ક ચોકલેટથી ગાર્નિશ કરીશ। તો આ રીતે ડાર્ક ચોકલેટથી ગાર્નિશ કરીશું અપ્પે કેકને। તો તમે જોઈ શકો છો સ્મોલ કેક આપણા રેડી છે। તો ખૂબ સરસ એવા, તો એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તમે જોઈ શકો છો ખૂબ સરસ એવા દેખાઈ રહ્યા છે, બાળકોને પણ ખૂબ સરસ એવી મજા પડી જશે। તો એક વખત જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને તમે અમારી એ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો તમે જોઈ શકો છો કે અંદરથી આપણી જે અપ્પે કેક બની છે તે ખૂબ સરસ એવી અને એકદમ સોફ્ટ એવી તૈયાર થઈ છે। તો આવી જ રેસીપી સાથે અને આવા અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળે, ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટેક કેર।